ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે તો સવારે સવારે એક ભાઈના ઘરે મોડેવરી છે તો લેવા આવી ગયા હતા. અત્યારે રજવાડીમાં ચા પીવા ઊભા છીએ. અત્યારે ચા બા પી લઈએ. કાકા એકલા એકલા ચા પીવી છે, પણ કોઈ ભાવ પૂછતા છે નહીં. અને અમે જઈએ છીએ તારે ઘેર. રાહુલ, લકી, રંજીત કાકા બધા હતા સવારે વહેલા. આ છે રોજોડ. હા ભાઈ કોઈ જઈએ છીએ, મળી તો કહેજો. તો ચલો જઈએ ઘરે. ગાઈસ તડકો બહુ જ જોરદાર પડ્યો છે, રહેવાતું નથી એવો તડકો પડ્યો છે. વાગ્યા છે 1. મેં તો બીજી વાર નહીં લીધું છે. જોઈ શકો છો વરસાદનું વાતાવરણ બી છે, પણ સાથે સાથે તડકો બી એવો છે ને, બહુ તડકો છે. હાલ નહીં ના તો બી પરસો થઈ ગયો હોય છે. તો ચલો થોડી વાર એસીમાં સૂઈ જઈએ, મળીએ ત્યાં થોડી વાર એમ પછી. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? આજે તો વ્લોગ એટલો બધો ઉતર્યો છે નહીં, થોડોક ઉતાર્યો છે સવારનો. સવારે વહેલા ઉઠ્યા હતા એ ઉતાર્યું છે. અત્યારે તો વાગ્યા છે 8 અને બહુ જ પવન ચાલુ થઈ ગયો છે બહાર તો, અને વરસાદ આવવાનો છે. ફૂલ વાવાઝોડું છે અત્યારે તો. દાદા, લકી, ભૂમિ, યશ બધા અત્યારે ઠંડો ઠંડો પવન આવે છે તો બહાર બેઠા છે. અને અમારા ભૂમિબેનને વાગ્યું છે, પડી ગયા છે. બહુ મસ્તી કરે છે તો વાગ્યું છે એમને. તો તારે એમને દવા લગાવી છે. અને જુઓ તમે પવન તો તારે બહુ જ પવન આવવાનું છે અને વાવાઝોડું બધું કહેવાય છે. વરસાદ બી આવવાનું જ છે. યશ તો મસ્તી કરે છે એકલો. યશ ડાન્સ કરો તો ડાન્સ. જોરદાર વાવાઝોડું આવ્યું છે અને પવન તો બહુ જ વખત નાખે એવો આવ્યો છે ભાઈ, કહેવું પડે. ખેડૂત મિત્રોને વરસાદની જરૂરત છે, પણ આની જરૂર નથી. વાવાઝોડું આવી ગયું છે એવું થયું છે. યસ તો બહુ જ ખુશ છે. પવન આવે છે ઠંડો ઠંડો. બરાબર કરવાનું, બરાબર બેઠી કરજે. દાદા યશને ડાન્સ કરાવી છે. આ છે આપણી હવેલી. થોડું બોલજે પછી. હાય ગાઈઝ, આજે રવિવાર છે તો દીપેશ્વરી માતાના મંદિરે જઈએ છીએ. મંદિરે જઈને મળીએ આપણે. અને પેલું આખું તાર પછી લાડુ ના પડે ખબર. જેમ પેલું એમ લાગી એમ નહીં કહેતો ભાઈ. આપણે દીપોમાં ગીત મૂક્યું છે બરાબર. આખું હોય ને તો હું તને આખી ક્લિપ મોકલું ને તેમાં ગીત મૂકી દઉં. અને પેલું અડધું હોય તો તને અડધું મોકલું ને એ બધું થાય. બરાબર.
લે હે બંધ કર દે ફોન આવ્યો રમેશ દાદાનો વિડીયો કોલ છે સારું હેલો ગાઈસ અમે આવી ગયા છીએ દીપેશ્વર માતાજીના મંદિરે આપણે વાત તો કરી હતી વ્લોગ ઉતારવાની પણ મારું થોડું કામ આવી ગયું એટલે ઉતારવાથી એટલે 2-3 દિવસ પછી આવશું પાછી મસ્ત વ્લોગ ઉતારશું ઘેર એક કુછ તો નહીં ફેરવતા હાલો ગાઈઝ હવે અમે દીપેશ્વરી માતાજીના મંદિરે ખાસી વાર બેસી રહ્યા નથી જઈએ છીએ અત્યારે ઘરે કેમ કે ખાસી વધારે બેસવાના હતા પણ થયું એવું નહીં કે વાવાઝોડું નહીં વરસાદનું વાતાવરણ છે એટલા માટે અમે બેસવા નહીં એટલા માટે મારે વહેલા ઘેર જવું પડ્યું કેમ કે આ તો રવિવાર હતો થાકી ગયા હતા અને મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો વિચાર્યું હતું કે બેસીશું પણ બેસાવ્યું નહીં એટલા માટે હવે જઈએ છીએ ઘરે ને લકી ને પ્રિન્સ રાને આવેલા હેલો ગાઈઝ અમે એક ભાઈ પાસે કેમ કે ભાઈનું વજન જેટલું બધું છે કે બાઇક ચાલી આર્મી ટ્રેનિંગ ચાલુ છે કે આ ભાઈને તમે ઉતારી દો એટલા માટે ઉતારી દીધું છે એ ભાઈ ન્યુ તાર તો બાઈક કે મારા વટાઈ જશે બાઈક એમ કરી દીધું કે ભાઈ ઉતારી દે ભાઈને આપણે દીપેશ્વર માતાજીનો ગેટ છે અંદરના ભાગનું છે અંદરથી આ રોડ જાય છે રોડ સામે રોડ જાય છે રક્ષા જાય છે આ બાજુ જાય છે એ ટેનપુર બાજુ જાય છે આ બાજુ જાય છે રોજડ જાય છે તમે હવે જઈએ છીએ ઘરે લાઈટ લાગી છે ગામમાં લાઈટ નથી એવું લાગે છે ફાઇનલી ઘેર આવી ગયા છે મેં આવી ગયા તો રોડે છે ભાઈ કેમ રડે છે અમે તો આવી ગયા છીએ ને લખીને હું બધા બેઠા છીએ મસ્ત પવન છે ઠંડો ઠંડો પવન આવે છે આ તો નાટક જ કરે છે ખાલી ખાલી રોવાના વિડીયો જવાનું ચાલુ કરે એટલે બંધ થઈ ગયું તને તો લઈ ગયો એ કોણ આવ્યું પેલા કોણ આવ્યું પોપો આયા વિડીયો નાખે એડિટ કરી નાખે